ક્યારેક કોર્ટરૂમમાં સંવિધાનની સૌથી કઠિન કલમો સમજાવતા જોવા મળે તો ક્યારેક સંસદમાં સત્તાને સીધો સવાલ પૂછતા. આવું વિભિન્ન સ્વભાવ ધરાવતું નામ છે કપિલ સિબ્બલ. ફેક્ટ: 1 થી 8 ઓગસ્ટ 1948ના રોજ પંજાબના જલંધરમાં તેમનો જન્મ થયો. બાળપણથી જ અભ્યાસ અને વિચારશક્તિનું વાતાવરણ તેમને મળ્યું. ફેક્ટ 2: દિલ્હી યુનિવર્સિટીના સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં અભ્યાસ કર્યા બાદ હાર્વર્ડ લો સ્કૂલથી કાનૂની શિક્ષણ લીધું, જેના કારણે તેઓ દેશના શ્રેષ્ઠ સંવિધાનિક વકીલોમાં સ્થાન પામ્યા. ફેક્ટ 3: રાજકારણમાં આવતા પહેલા તેઓ સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ રહ્યા અને અનેક ઐતિહાસિક કેસોમાં દલીલો કરી, જ્યાંથી ન્યાય વ્યવસ્થાની ઊંડી સમજ મળી. ફેક્ટ 4: યુપીએ સરકાર દરમિયાન તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા અને માનવ સંસાધન વિકાસ, ટેલિકોમ્યુનિકેશન તથા વિજ્ઞાન પ્રૌદ્યોગિકી જેવા મહત્વના મંત્રાલય સંભાળ્યા. ફેક્ટ 5: કોંગ્રેસ છોડ્યા પછી પણ તેમણે રાજકારણથી વિદાય લીધી નહીં. સ્વતંત્ર રાજ્યસભા સાંસદ તરીકે આજે પણ સરકારના નિર્ણયો પર નિર્ભયતાથી પ્રશ્ન ઉઠાવે છે. શક્તિ અને તર્ક વચ્ચેની આ અવિરત લડાઈમાં કપિલ સિબ્બલ એક એવો અવાજ છે જે સત્તાના શોરમાં પણ વિચારની તાકાત યાદ અપાવે છે.